જાંબુઆ ગામની ગોચર સીમા ઝાડીઓમાં લટકેલો અજાણ્યો વિકૃત મૃતદેહ મળ્યો। વડોદરાના નજીક આવેલા જાંબુઆ ગામની ગોચર સીમ વિસ્તારમાં માનવ મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ચકચાર ફેલાઈ ગઈ છે। માહિતી અનુસાર ગોચરની સીમમાં આવેલી ઘેરી ઝાડીઓમાં એક મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો। મૃતદેહ સૌથી પહેલા એક સ્થાનિક વ્યક્તિની નજરે ચડતા તેમણે તરત જ પોલીસને જાણ કરી અને પ્રાથમિક તપાસ મુજબ મૃતદેહ લાંબા સમયથી ઝાડીઓમાં લટકેલા હોવાથી સંપૂર્ણ રીતે વિકૃત અવસ્થામાં મળી આવ્યો છે। મૃતકની ઓળખ અસમર્થ હોવાથી પોલીસે અજાણ્યા પુરુષ તરીકે ગુનો નોંધ્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતદેહ કયા વ્યક્તિનો હોઈ શકે છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। ઘટના આત્મહત્યા છે કે કોઈ શંકાસ્પદ પરિસ્થિતિનું પરિણામ તે અંગે પણ પોલીસ દરેક એંગલથી તપાસ ચલાવી રહી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસે ગામ અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં કોઈ વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ તો નથી તે અંગે પણ માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે।